નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિન્દર. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરે છે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ પણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. પહેલા તો આજે વાત કરવી છે કે આજે જે દુર્ઘટના બની, આપણે અગાઉ કહી દીધું હતું કે ભાઈ તારીખ 3 થી 10 ની વચ્ચે કોઈ ઘટના બને ને એમાં 9મી તારીખે બનવાની સંભાવના વધારે છે, કારણ કે 9મીનો જે આંકડો છે એ મંગળનો આંકડો છે. આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે 9 જ્યારે 9નો આંકડો હોય, 9, 19, 29 એટલે કે 9નો જે આંકડો હોય ત્યારે આકસ્મિક ઘટનાઓ, જમીન અને અગ્નિ, જ્યાં જમીન કે અગ્નિ આવતું હોય એ તારીખો પર 9મી તારીખ એટલે મંગળની તારીખ ઉપર આ ઘટનાઓ બનતી હોય છે. તો આજે આપણે સવારે સમાચાર બધાએ સાંભળ્યા, આણંદ જિલ્લો, અને આપણે એ પણ કીધું હતું કે રાશિ કઈ હોય, મેષ રાશિ. જિલ્લો કયો આવ્યો, આણંદ. કઈ રાશિ આવી, મેષ રાશિ. એટલે જ્યોતિષશાસ્ત્ર આવું છે. જ્યોતિષશાસ્ત્રમાં તમે જોઈ શકો, સમજી શકો, પણ જે આપણે જ્યોતિષશાસ્ત્ર એક જગ્યાએ જ્યાં અટક્યું છે ને એને આપણે બહાર કાઢવાનું છે, અને જવાબદારી આપણે લીધી છે, મેં લીધી છે કે હું બને એટલું સંશોધન કરીને આપણે જે આવી દુર્ઘટના થાય એ દુર્ઘટનાથી બચાવી શકાય. અને એના માટે હું બહુ પ્રયત્નો કરું છું કે એના માટે ક્વોન્ટમમાં જવું પડે. ક્વોન્ટમ જ્યોતિષ છે, એકદમ માઇક્રો લેવલ ઉપર જવું પડે, અને માઇક્રો લેવલ ઉપર જઈને તમે એ સ્થળ, ઘટના પણ નક્કી વિસ્તાર કરી શકો. એના માટે ખૂબ મહેનત અને ખૂબ સમય અને ખૂબ ઊંડું જવું પડશે. પણ હા, અત્યાર સુધી આપણે અહીંયા તો પહોંચી ગયા છે કે તારીખો, રાશિ એટલે કે આણંદ, મેષ રાશિ, એટલે સુધી તો આપણે પહોંચી ગયા છે. આપણે રાષ્ટ્રના હિત માટે અને કોઈ પણ આવી હાનિ ના થાય તેના માટે આપણે સતત પ્રયત્નો કરી રહ્યા છે કે ફરીવાર કોઈ આવી દુર્ઘટના, કોઈ પણ નિર્દોષનો જીવ ના જાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને જ્યોતિષશાસ્ત્રમાં આપણે એના માટે ઊંડાણમાં ખૂબ અભ્યાસ કરી રહ્યા છે કે ફરી ક્યારેય આવો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ના જાય. આપણને ખબર હતી કે આ તારીખો ભારે છે, 9મી તારીખ ભારે છે અને જમીનથી જ ઘટના બનશે અને મેષ રાશિમાં બનશે. પણ મેષ રાશિમાં બહુ બધા ઓપ્શન આવે છે અને જમીનથી, એટલે આવું છે. હવે એ બહુ ઊંડાણમાં માઇક્રો લેવલમાં જવું પડે, પણ પ્રયત્નો કરીએ છીએ અને આપણે બધાને સતર્ક પણ કરેલા, અને બધા સતર્ક પણ હતા. મને ઘણા લોકોના મેસેજ પણ આવ્યા બરોડાથી, આણંદથી, કે મારા તમે કીધું તે થયું અને અમે સતર્ક હતા, પણ આ ક્યારે શું થાય છે ખબર નથી પડતી. અમે મોટી લાંબી મુસાફરી ઘણા લોકોએ ટાળી હતી પણ ખરી આ દિવસોમાં, આ તારીખોમાં. મેં પોતે પણ ટાળી હતી મુસાફરી લાંબી, કે 10 તારીખ પછીની જ રાખીએ આપણે લાંબી મુસાફરી. એટલે દર્શક મિત્રો, આ જ્યોતિષનું કામ બહુ સચોટ છે. એટલે જે લોકો પણ જ્યોતિષને પડકાર આપતા હોય ને ત્યારે આ લોકોને તમારે સમજાવવાનું કે ભાઈ એક મહારાજ છે જે કહે છે અને બધું સાચું પણ હોય છે. એટલે જ્યોતિષને પડકાર આપવાનો નથી. જ્યોતિષ આપણા વેદોમાં લખાયેલું છે. એટલે જ્યારે વેદોમાં લખાયેલું હોય ને એની પર ક્યારે પણ પેલી સંભાવના કે ડાઉટ ઊભો નહીં કરવાનો. વેદોમાં ત્યારે જ લખાયું કે જ્યારે સંપૂર્ણપણે સાચું હોય. પણ આપણા કમનસીબી કહો કે આપણી પહેલા જે લોકો પણ, એટલે કે મુગલો, બ્રિટિશરોએ આની ધરોહર નાશ કરી નાખી. બાકી આ શાસ્ત્ર અત્યારે આપણે આખા અમેરિકાને પણ આપણે હલાવી શકીએ એટલી આપણામાં તાકાત હતી આપણા શાસ્ત્રોમાં. આ બધું દબાઈ ગયું, દબાઈ દેવામાં આવ્યું. કશું નહીં,
આપણે નવેસરથી નવો ઉદય કર્યો છે. ફરીવાર આપણે આ શાસ્ત્રને જાગૃત કરીશું અને ફરીવાર વિશ્વને કંઈક નવું આપીશું. થઈ ગયું એ તો બદલાવાનું નથી, પણ નવું કંઈક આપવાનો પ્રયત્ન કરીશું શાસ્ત્રોને. તો આ છે જ્યોતિષ શાસ્ત્ર. દર્શક મિત્રો, 9મી તારીખે બને ત્યાં સુધી લાંબી મુસાફરી ટાળવાની. મંગળનો આંકડો, અને એમાં જો વાર મંગળવાર આવતો તો થોડું ધ્યાન રાખવાનું. આજે મંગળ કેતુ તમે જો તો સેમ 12 મંગળ કેતુ, અને તમે અત્યારે એટલે બી જો વિમાન ક્રેશ થયું, ફાઇટર જેટ, બરાબર, તમે સમાચાર બધા સાંભળ્યા કે ભાઈ સેમ જે બન્યું 9મી તારીખે અગ્નિ વિમાન ક્રેશ થયું, ફાઇટર જેટ ક્રેશ થયું. આજથી એક્ઝેક્ટ 1 મહિના પહેલા પણ વિમાનની દુર્ઘટના બની હતી. એટલે આ બધું છે ને જોડાયેલું છે. શોધવું પડે, કરવું પડે, એના માટે પાછળ પડવું પડે, ત્યારે બધું શક્ય થાય. તો ઠીક છે, આજે આપણે વાત કરવાની છે મૂળાંક 9 વિશે જ. એના વિશે વાત કરીશું. તમારી દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તે બધાને શુભેચ્છા આપીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તમે કાલે જુઓ તો તારીખ 10/7/2025 ને વાર ગુરુવાર હતો. તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢ સુદ આઠમ. ધન રાશિમાં ચંદ્ર છે. ભ, ધ, ફ અને ઢ મૂળાક્ષર છે. પૂર્વ અષાઢા નક્ષત્ર છે. ઇન્દ્ર યોગ છે અને વિષ્ટિકરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો આવતીકાલે દેખવામાં આવતો નથી. સૂર્ય મિથુન રાશિમાં છે અને ચંદ્ર ધન રાશિમાં છે. 5:59 કલાકનો સવારે તમને કાલે સૂર્યોદય થશે અને સૂર્યાસ્ત સાંજે 7:28 કલાકનો થશે. 7:23 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત કાલે પૂનમ હોવાથી દેખવામાં નહીં આવે. આવતીકાલે પૂનમ હોવાથી કોઈ ચંદ્રાસ્ત નહીં જોઈ શકો. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત રહેશે 12:17 થી 1:10 નું, અને રાહુકાળ બપોરે 2:25 થી 4:06 કલાકનો રહેશે. અભિજીત મુહૂર્ત. હવે કાલે પૂનમ છે, કાલે છેલ્લો દિવસ નાનું મોટું કામ કરવા માટે. માંગલિક કાર્ય તો આમે થાય નહીં. સારા કાર્યો કદાચ કરવા જ, કોઈ કામ અટકી પડેલા છે અને કાલે કરવા છે, તો આવતીકાલે છેલ્લો દિવસ, ગુરુ પૂર્ણિમાથી મોટો દિવસ કોઈ નહીં. હવે નાના મોટા કામ પણ હવે કાલના દિવસ પછી ક્યારેય નહીં થાય. એટલે તમારે જે પણ નાનું મોટું કામ કરવું છે, કોઈક નાની મોટી સારી એવા કામો કરવા છે, તો આવતીકાલે છેલ્લો રહેશે ને અભિજીત મુહૂર્તમાં કરજો, સારું રહેશે. બપોર 2:25 થી 4:06 નો રાહુકાળ છે, અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી લાંબા પ્રવાસ ટાળજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ગુરુ પૂર્ણિમા છે, ગૌરી વ્રતનું જાગરણ પણ છે. કાલે તમારા ગુરુના આદર, નમસ્કાર, સત્કાર કરવાનો વિશેષ દિવસ છે. જેને કોઈ ગુરુ નથી માન્યા એ ભગવાન કૃષ્ણને ગુરુ માને, ભગવાન હનુમાનજીને ગુરુ માને. હનુમાનજીથી મોટા ગુરુ કોઈ નથી. તુલસીદાસજીએ સ્વયં લખેલું છે. કૃષ્ણથી મોટા કોઈ ગુરુ નથી. મર્યાદા પુરુષોત્તમ રામ પણ આપણા એક ગુરુ કહેવાય. માનવ સહજ કદાચ ગુરુ માનો તો માનવ સહજમાં ક્યાંક ભૂલ હોઈ શકે, પણ જે પુરુષોત્તમ રામ છે તેમાં ક્યારે પણ ભૂલ ના હોઈ શકે. જે કૃષ્ણ છે તેનામાં ક્યારે ભૂલ ના હોઈ શકે. ને જે દાસોના દાસ છે એવા હનુમાનજીમાં ક્યારે ભૂલ ના હોઈ શકે. કદાચ તમે એક માનવ સહજને ગુરુ બનાવો ને તો એનામાં ક્યાંક ભૂલ હોય, પણ જ્યારે તમે આ 3 ભગવાનમાંથી કોઈ પણ ભગવાનને એક ગુરુ બનાવો તો એ ક્યારે પણ એમનામાં ભૂલ ના હોય. ગુરુ પૂર્ણિમા છે. ભગવાન તમારા દરેક મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે આપણે આવતીકાલની ગુરુ પૂર્ણિમા મનાવીશું. તો હવે વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. તો પ્રથમ ચોઘડિયું છે એ શુભ છે, જે સવારના 6 થી 7:40 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું છે, જે 12:44 થી 2:25 કલાકનું છે. ત્રીજું અમૃત ચોઘડિયું છે, જે 2:25 થી 4:05 કલાકનું છે.
પછી આવશે શુભ ચોઘડિયું જે 5:47 થી 7:29 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે 7:29 થી 8:47 કલાકનું રહેશે. રાત્રિનું ચોઘડિયું છે. તો દર્શક મિત્રો, કાલે કોઈ પણ નાના મોટા કે સારા કામ કરવા માટેના ચોઘડિયા છે. જે પણ કામ કરવું હોય આ ચોઘડિયા જોઈને કરી શકાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આજે આપણે વાત કરવાની છે મૂળાંક 9, ભાગ્યાંક 9, જન્માંક 9. એટલે કે જે લોકોની જન્મ તારીખનો સરવાળો 9, જે લોકોનો જન્મ તારીખ 18, જે લોકોની જન્મ તારીખ 27 છે તેવા લોકો વિશે આજે આપણે વાત કરવાની છે. અને જેના ઘર નંબર ટોટલ 9 થાય છે કે જેના ઓફિસનો નંબર ટોટલ 9 થાય છે તેવા લોકો વિશે પણ વાત કરવાની છે. તો જે લોકોનો જન્માંક 9, 18 કે 27 છે તેવા લોકો હાઈપર લેવલના, એટલે કે મગજથી ખૂબ ગરમ હોય, માથા ઉપર એકાદ વાર વાગેલાની ઈજા પણ થયેલી હોય, અગ્નિથી ક્યાંક ને ક્યાંક દાઝેલા પણ હોય, સાથે મગજ એમનું હંમેશા તપેલું હોય. બરફ મૂકો તો બરફ પણ પીગળી જાય તેવા આ જન્માંક 9, 18 અને 27 વાળા લોકો હોય છે. જે લોકોના ઓફિસનો નંબર 9 થતો હોય, જેમ કે 801, 702, 603, 504, 405, એવા લોકોને જો જમીન મકાનથી લગતું કામ કરે, જમીન મકાનની ઓફિસ હોય કે પછી કોઈ અગ્નિને લગતું કામ હોય, કોઈ પણ કન્સ્ટ્રક્શનને લગતું કામ હોય, કોઈ પણ ખનિજને લગતા કામ હોય, તો એ ઓફિસ એમના માટે ખૂબ સુખદાયી રહે છે. જે લોકોનું ઓફિસ નંબર 9 હોય એ ઓફિસમાં કોઈ એકાદ વાર ચોરી થાય ને થાય, કાં તો પાર્ટનર પછી કરીને જતો રહે. તો આ વસ્તુનું ખાસ રાખવાનું ધ્યાન કે જો તમારો ઓફિસનો નંબર ટોટલ 9 થાય છે તો કોઈ જગ્યાએ વસ્તુ ચોરાય નહીં કે ક્યાંય નુકસાન ના થાય. જો તમારા ઘરનો નંબર ટોટલ 9 છે તો પણ સેમ વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. જેનો નંબર ઘરનો 9 છે ત્યાંથી કોઈ વસ્તુ ચોરાય, કાં તો એ જગ્યા ઉપર નાની મોટી આગ લાગે 100%, નાની મોટી શોર્ટ સર્કિટ થઈ જાય કે આગ લાગે અથવા તો અગ્નિથી કોઈકને દાઝી જાય એ ઘરમાં, એ બધું જ થાય જેનો ઘરનો સરવાળો ટોટલ 9 હોય. જેનો ઘરનો સરવાળો ટોટલ 9 હોય એ એકાદ જગ્યા કન્સ્ટ્રક્શન, જમીન મકાન, ખનિજ તત્વો, ફાયર ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ એવા જગ્યાથી એકાદ વ્યક્તિ કામ કરતું જોઈએ ઘરમાંથી. તો આ વાત છે જન્માંક મૂળાંક 9 વિશે. આજે આપણે ન્યુમરોલોજીકલ પ્રમાણે 1 થી 9 નો અંક પૂરો કર્યો. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ. મેષ રાશિને કાલે પરિવારમાં નવા મહેમાન, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. આર્થિક રીતે સારું છે, ધન લાભ થઈ શકે છે. મગજ ઉપર કાબુ રાખવો. પગના દુખાવાની સમસ્યા હેરાન કરશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને અણધારી વસ્તુઓથી લાભ છે. લાંબી ચર્ચામાં નહીં ઉતરવાનું. ધાર્મિક કામ પર જવાશે, ધાર્મિક કામ થશે. રોકાણ કરવા માટે દિવસ ખૂબ સારો છે. પીળો શુભ કલર, શુભાંક 7 છે. મિથુન રાશિની વાત કરીએ તો સપના સાકાર થાય, હાસ્યથી ભરેલો દિવસ જાય. ભવિષ્યલક્ષી કોઈ સારી યોજના બનશે, શુભ કાર્યો થશે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ સ્વાસ્થ્ય થોડુંક સંભાળે, પૈસાને લગતી કોઈ બાબતમાં મતભેદ ના થાય ઘરમાં, તેનું ધ્યાન રાખે, બહારના વ્યક્તિઓનું બહુ સાચું ના માને, કોર્ટ કેસ ચાલતો હોય તો તમારો વિજય થશે. કથ્થઈ શુભ કલર શુભાંક 6. સિંહ રાશિને ખાનપાન ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખીશું અને માંદગીમાંથી મુક્તિ મળશે. અધૂરા જે કામ છે તે પૂર્ણ થશે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદથી લાભ થાય, કોઈ કાર્યમાં વિલંબ આવે, પરિવારથી લાભ થાય, શત્રુ સામે તમારો વિજય 100% છે. શત્રુને પરાજય કરો તેવી શક્તિ તમારામાં છે. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો, ટીવીનું વોલ્યુમ બંધ કરજો પહેલા તો. હેલો, ટેકનિકલ ઇશ્યુ છે, આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. હેલો. જી બેન, બોલો. મારા પતિદેવની 16/7/65. જી, જન્મનો સમય. જન્મનો સમય રાત્રે 11:30. જી સ્થળ મૂળી. જી જી, પ્રશ્ન શું છે? અને એમને ધંધામાં કઈ નથી થતું નથી કઈ. જી જી. વૃશ્ચિકનો ચંદ્ર, મકરનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, બીજની તિથિ, ગુરુ નબળો હોય ને સાહેબ, ત્યારે જ આ વસ્તુ થાય. તમારા જો કુંડળી જોવા જઈએ તો ગુરુની જોડે રાહુ બેઠો છે. કીધું ને, મેં તો જોયા વગર કહી દીધું. ગુરુ નબળો હોય ત્યારે જ ધંધા મેળ ના પડે. આમાં ગુરુમાં રાહુ બેઠો છે સાહેબ, અને એમાંય સૂર્ય શુક્ર જોડે છે, એટલે કોઈ પણ રીતે કોઈ પણ ધંધો કરે એમાં મેળ ના પડે. એમના માટે નોકરી સૌથી સારી અને શ્રેષ્ઠ રહે. કોઈક જગ્યાએ નાની મોટી નોકરી કરાવો, જેટલા બી વેપાર ધંધા કરશે ને એમાં નુકસાની જશે. અને જો વેપાર ધંધામાં આગળ વધવું હોય તો દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરે, ભગવાન વિષ્ણુને એક પીળું ફૂલ ચડાવે ને એ પીળું ફૂલ એમની પાસે રાખે, પીપળે જળ નિત્યક્રમ ચડાવે, ચપટી હળદર નાખીને સવારે 12 મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા 12 વાર એ મંત્ર બોલે અને સાથે એક પુખરાજ પહેરે તો એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પત્ની સાથે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. પત્ની જોડે કોઈ પણ બબાલ નથી કરવાની હો ભાઈ, નહીં તો તમે પછી જોઈ લેજો, વગર ફાયરે ફાયર થઈ જશે. પરિવારમાં માંગલિક કાર્ય થાય, ફસાયેલા નાણાં પાછા આવે, કાર્યમાં સફળતા મળે. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહે. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્ય પ્રત્યે થોડાક ધ્યાન રાખે. જમીન બાબતનું રોકાણ ટાળવું. રિયલ એસ્ટેટમાં ફાયદો થાય. અટકી પડેલા કામ પૂરા થાય. સોનેરી શુભ કલર શુભાંક 8 રહે. ધન રાશિને ઓફિસથી વહેલું અવાશે. બાળકોની મદદથી કામ સારા રહેશે, પૂરા થશે. બાળકો મદદ કરે. સંબંધોમાં એક અલગ ઉર્જા સાથે કામ થાય. નિર્ણયોને તમારા સમર્થન મળે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. માથામાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે એમ છે. મહત્વની વાતો જાણવા મળશે. વાત આસાનીથી આગળ વધશે. અહંકારથી દૂર રહો. ગુલાબી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ, સ્વાર્થ છોડી દો, વેપારમાં સારા કામ કરી શકશો. ભેટ સોગાદ મળશે, રાહત મળે. કેસરી શુભ કલર શુભાંક 9. મીન રાશિને કોઈની પાસે ઉધાર લેવું કે આપવું નહીં. સહકર્મચારીઓનો સાથ મળશે નહીં, પોતે જ રહેવાનું રહેશે. પેટમાં દુખાવાની સમસ્યા પરેશાન ના કરે. બેચેનીનો અનુભવ થાય. ભૂરો શુભ કલર શુભાંક 8 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો જન્મદિવસ આવતીકાલે છે, સર્વપ્રથમ તો મંતવ્ય ન્યૂઝ ટીમથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરો ટુપાડશે. વર્ષ 2025, 10/7/2025 જેનો પણ જન્મદિવસ છે. કિંગ ઓફ ફેન્ડ્સનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ ફેન્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ? શું લખે છે વાંચીશું. એનર્જી, ન્યૂ ઇન્સ્પિરેશન, ન્યૂ એડવેન્ચર સાથે એક સારા સફળતા અને સારા સમાચારના યુગ છે આ વર્ષે 2025માં. તમે કોઈ સારા એવા સમાચાર સાંભળી શકશો. નવી એનર્જી, નવા ખંત સાથે કામ કરી શકશો અને તમારા જે પણ કામો છે તેમાં લાભ થશે. 2 વસ્તુથી ધ્યાન રાખવાનું છે. સાધન ચલાવતા કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષે ખૂબ ધ્યાન રાખે. અને બીજું કે કોઈની પણ જોડે બોલતા સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખે. આ વર્ષ ખાસ સાચવવાનું. શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે દર ગુરુવારે ગાયને કેળાનું દાન કરે, એટલે ગાયને કેળા ખવડાવે, કાં તો એક
પીળી કલરની કોઈ પણ વસ્તુ નિર્ધન વ્યક્તિને દાન કરે જમવાની કોઈ પણ. આટલું કરશો, વરસ સારું જશે, સુંદર જશે અને તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે 9મા ગુણાંકની વાત કરી છે અને 1 થી 8 ગુણાંક વિશે તમારે ફરી એકવાર જોવું હોય તો ખાસ યુટ્યુબ ચેનલ પર આગળના કાર્યક્રમની પણ લિંક તમને મળી રહેશે. આજનો કાર્યક્રમ પણ ખાસ નિહાળજો અને તમારા પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને આપણે રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.